હેલો મમ્મી, એક ન્યૂઝ આપવાના છે. હર્ષવર્ધનભાઈને અમે બરાબર કામે લગાવી દીધા છે. હા, ઘરમાં મફતની રોટલીઓ તોડે એના કરતાં સારું છે ને કે નાના મોટા કામ કરે. બેબી માસીની સામે અમારું ખરાબ બોલતા હતા, ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે હર્ષવર્ધનભાઈને ધૂળ ચાટતા કરી દઈશું અમે. તારી સામે નજર મેળવી શકું એવું કામ નથી કર્યું મેં કિશોર. અલગ થવાના વિચારથી આમ ત્રાસકો પડે છે મનમાં. સર, તારે મને જે સજા આપવી હોય પણ પ્લીઝ મને દૂર નહીં કરતી તારાથી. સર, મને આજે રિયલાઇઝ થાય છે કે જ્યારે તારા પપ્પાએ તારી પર દબાણ કર્યું હતું મારી સાથે લગ્ન કરવા માટે, અને ત્યારે તું 18 વર્ષની પણ નહોતી થઈ, અને તારે વાત અમારાથી છુપાવવી પડી, ત્યારે તને કેટલી ગુંગળામણ થઈ ગઈ. એવી જ ગુંગળામણ આજે મને થઈ ગઈ. જઠ્ઠાના પાયા પર મેં મારું ઘર માંડ્યું હતું, પણ એક સત્યએ મારું આખું ઘર ભાંગી નાખ્યું. મારે જ તો નહોતું થવા દેવું, એટલે જ હું તમને સત્ય નહોતી કહી શકતી. આપણા લગ્ન વિશે કાયદો, માણસો એ બધા શું કહે છે, શું વિચારે છે, એનાથી મને કોઈ ફરક નથી પડતો. પણ મારો તમારા માટેનો પ્રેમ ક્યારેય ખોટો નહોતો. આપણા લગ્ન ખોટા નહોતા, આપણો પતિ પત્નીનો સંબંધ ખોટો નહોતો. કે સર, તું તો તારા પપ્પાના સ્વાર્થના કારણે ખોટું બોલ, પણ છતાંય મેં તને દોષ આપ્યો. મારી વર્દી જતી રહીને મેં તને દોષ આપ્યો. હું તારું મોઢું જોવા પણ તૈયાર નહોતો, તારી સાથે વાત કરવા પણ તૈયાર નહોતો. એ વખતે તને કેવું ફીલ થતું હશે ને એ મને આજે સમજાય. તને ખોટી સમજી ગઈ, છતાંય તું મને પ્રેમ કરતી રહી. આ સમયનું ચક્ર કેવું છે નહીં કે સર? જે સિદ્ધાંતોના કારણે આપણે લોકોને ખોટા સાબિત કરતા હોય, એ જ સિદ્ધાંતો ક્યારે આપણાથી તૂટી જાય ને એ ખબર જ નથી રહેતી. અને ત્યારે સમયનો કાંટો છે ને આપણી તરફ આંગળી ચીંધે. સર, હું તને સતત મારી અંદર જીવાડવાનો પ્રયત્ન કરું છું, પણ તો એ સતત મનમાં એ બીક રહે છે કે મને માફ તો કરીશ ને? બોલ ને કે સર, તારા ફોજદારને માફ તો કરીશ ને? હું તમારી સામે ખોટું બોલીને એટલે સોરી કહેવા આવી છું. અને આ ખાઓ પ્રેમનો પહેલો કોળિયો.
લવ યુ ફૌજદાર. પ્રમોદ ચા તૈયાર છે? પ્રમોદ 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 આ ઘરની આ હાલત કોને કરી? આ બધું અસ્તવ્યસ્ત કોને મૂક્યું અહીંયા? પ્રમોદ! અરે મોટી બેન, તમને કોના પર આટલો બધો ગુસ્સો છે કે તમે ઘરની બધી વસ્તુઓ વેર વિખેર કરી નાખી? બેબી, અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે આ પસારો અહીંયા જ પડ્યો હતો. અરે પણ આ બધું કર્યું કોણે? એનો જવાબ તો હવે પ્રમોદ જ આપી શકે છે. ક્યારની એને બૂમો પાડું છું, પ્રમોદ ક્યાં છે તું? અમારો અવાજ સંભળાય છે તમને? પ્રમોદ! બા, પ્રમોદ ઘરમાં હોય તો જવાબ આપે ને. એટલે એટલે બધા નોકરો રજા ઉપર છે. અચાનક રજા પર કેમ? બધા બીમાર પડી ગયા હતા. બધાની તબિયત એક સાથે જ બગડી ગઈ. કોની પરવાનગીથી ગયા છે બધા? બા, ગઈકાલે રાતે અમને પૂછીને ગયા એ લોકો. તમને ગઈકાલે રાતની ખબર છે અને તમને કહેવાની જરૂરત નથી જણાતી અમને? પણ બા, બહુ લેટ થઈ ગયું હતું એટલે અમને એમ થયું કે આટલી મોડી રાતે તમને ડિસ્ટર્બ ક્યાં કરીએ. અમને યોગ્ય ન લાગ્યું અને અમે બીજા નોકરની તપાસ કરવા માટે જ ગયા હતા. તમે પોતે ગયા હતા? હા બેબી માસી, અમે આ ઘરના મોટા વહુ છે એટલે અમને અમારી જવાબદારીનું ભાન છે. હા, તો નોકરો સાથે કોન્ટેક્ટ થયો? હા. તો કેટલા વાગે આવે છે એ લોકો? બસ એ લોકો આવતા જ હશે હમણાં. અરે પણ એ લોકો આવશે ત્યાં સુધી ઘરમાં પસારો આમ નામ થોડી રખાશે. શું કરો છો તમે? અહીં જ રહેવા દો. તમારું શરીર દુખે છે ને, આરામ કરો. મોટી બેન, એ તો દુખ્યા કરશે પણ આમાં તો પસારો. તમે રહેવા દો. આ બધો પસારો વેદિકા વહુ ઉપાડી લેશે. વેદિકા વહુ, આ બધું એમની યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે ગોઠવી દો. અમે? હા તમે. કેમ, કઈ પ્રોબ્લેમ છે? હમણાં જ તો તમે કહ્યું કે અમે ઘરના મોટા વહુ છીએ, અમને અમારી જવાબદારીનું ભાન છે, તો ઉઠાવો જવાબદારી. રાઈટ બા, પણ અમારી જવાબદારીમાં એ જોવાનું પણ આવે ને કે નવા નોકરો કેવું કામ કરે છે. એટલે બા, આ બધું આમ જ અસ્તવ્યસ્ત રહેવા દો. મોટી બેન, હું જઈને ચા નાસ્તાની તૈયારી કરું છું. તમે રહેવા દો. આજે ચા નાસ્તો વેદિકા વહુ બનાવશે. અમે? હા, તમે. હવે એમ ના કહેતા કે ઘરના નોકરો આવશે, એ લોકો કિચનમાં જશે અને ચા નાસ્તો બનાવશે. જાઓ, કિચનમાં જાઓ. નાસ્તાનો સમય થઈ ગયો છે, બધાને ભૂખ લાગી હશે. જાઓ. બા, અમે અમારા પિયરે પાણીનો ગ્લાસ આમથી આમ નથી મૂક્યો. અને બા, આવા ઘરના નાના કામ આપણા ઘરની વહુઓ નથી કરતી એવો નિયમ તમે જ બનાવ્યો છે ને. અને ઘરની નાની વહુ નિયમ તોડે એની સજા અમે શું કામ ભોગવીએ? શું થયું બા? બેટા, પ્રમોદ અને બાકીના નોકરો બધા રજા પર ગયા છે
નવા નોકર આવે ત્યાં સુધી વેદિકા વહુને આ ઘરની જવાબદારી નિભાવવાનું કહ્યું તો એમણે ના પાડી દીધી. બેબી માસી, આ ઘરના નિયમ તોડવાનો હક તો તમને પણ છે ને. તો તમે એક કામ કરો ને, તમે જાતે કિચનમાં જઈને ચા નાસ્તો બનાવી લો. વેદિકા વહુ, બેબીની તબિયત નથી સારી ને છતાંય તમે એમને કામ સોંપો છો. સોરી બા, તો આપણે એક કામ કરીએ ને, આ ઘરમાં જે સૌથી ફ્રી છે, જેની નોકરી જતી રહી છે, જેની પત્ની રિસાઈને પિયર જતી રહી છે, એને કામ સોંપીએ. વેદિકા વહુ, તમારી હદમાં રહેજો. ઘરના પુરુષોનું માન જો નહીં જળવાય તો તમારું માન પણ નહીં જળવાય. એ સમજવું જરૂરી છે. મોટીબેન, હું આ બધું ગોઠવી દઉં છું. તમને ના પાડીને બેબી, તમારી તબિયત નથી સારી, તમારું શરીર દુખે છે, તમે અંદર જઈને આરામ કરો. તમે એમ નહીં માનો, અમારે તમને સાથે લઈને જવા પડશે. ચાલો ચાલો અંદર. ઘરમાં નોકર ના હોય ત્યારે બધા જ કામ અમારા ડિયર દેરાણી જ કરતા હતા. સાચે એમના તોલે કોઈ જ ના આવે. રાઈટ ને હર્ષવર્ધનભાઈ? બહુ શોખ છે ને પત્નીના વિરહમાં કામ કરવાનો? તો લો, કરો હવે. નોકરોને રજા આપવાનો અમારો એ જ તો મોટિવ હતો. દુખાવો તો હજુ છે જ. આ જેલમાં રહેવાનું મને નહીં ફાવે. મારા કેસર ભાભીને મળવા પણ જવાનું છે. હલો મીનાક્ષી, હું આજે ઢાબા પર આવવાનો છું, પણ મને જરા આવતા મોડું થશે. ત્યાં સુધી તું મેનેજ કરી લેજે ને. હા, કમોન અર્જુન, કર્મ કર કર્મ. આ જેલમાં રહેવા કરતા તો દુખાવો સહન કરવું સારું. જી, અમારા ઘરના નોકરો જરા રજા ઉપર ગયા છે, એટલે 3-4 દિવસ માટે અમારે માણસોની જરૂર છે. ઠીક છે, એઝ અર્લી એઝ પોસિબલ. હેલો મમ્મી, એક ન્યૂઝ આપવાના છે. હર્ષવર્ધનભાઈને અમે બરાબર કામે લગાવી દીધા છે. હા, ઘરમાં મફતની રોટલીઓ તોડે એના કરતાં સારું છે ને કે નાના મોટા કામ કરે. બેબી માસીની સામે અમારું ખરાબ બોલતા હતા, ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે હર્ષવર્ધનભાઈને ધૂળ ચાટતા કરી દઈશું અમે. મમ્મી, અમને તો બહુ જ મજા આવી રહી છે. બા બા તો ટેન્શનમાં આવી ગયા છે. એ તો ઉપરથી નોકરો શોધે છે. અમે ના ના મમ્મી, અમે તો એમ જ કહ્યું હતું કે અમે નોકરની વ્યવસ્થા કરીશું. પણ સાચું કહું ને તો અમે કોઈ નોકરની વ્યવસ્થા કરી જ નથી. ઘણો સમય થઈ ગયો.
હજી સુધી નોકરોની વ્યવસ્થા નથી થઈ. લાગે છે અમારે જ કિચનમાં જઈ અને ચા નાસ્તો બનાવવો પડશે. બધા ભૂખ્યા થયા હશે. ઘરના છોકરાઓને ભૂખ્યા તો ના રખાય. અમે જ કંઈક કરીએ છીએ. બહાર રસોડામાં પગ નહીં મૂકતા. બા, હું તમારા નિયમો નહીં તૂટવા દઉં. ચા નાસ્તો તૈયાર છે, હું હમણાં જ લઈને આવું છું, તમે બેસો. ચા નાસ્તો તમે બનાવ્યો હર્ષવર્ધન? હા બા, જો કેસર અહીંયા હોત તો એ બનાવતી જ ને, તો કેસરની ગેરહાજરીમાં મેં બનાવી. બા પ્લીઝ, મારી ફિલિંગ્સ પર તમારા નિયમો નહીં બાંધતા. આ ઘરના પુરુષો રસોડામાં જઈને કામ કરે એ અમને મંજૂર નથી. અને બા, ઘરના નોકરો હાજર ના હોય અને મારા ઘરના લોકો ભૂખ્યા રહે ને, એ મને મંજૂર નથી. તમારી પત્ની પર તમને પ્રેમ છે સાબિત કરવા માટે આવા બધા ધતિંગો બંધ કરી દો. બા, હું કેસરને મારી અંદર જીવાડવાનો પ્રયત્ન કરું છું અને મને આ બધું કરવાનો બહુ આનંદ આવી રહ્યો છે અત્યારે. તમારી પત્નીને આટલો બધો પ્રેમ કરો છો તો એને લેવા કેમ નથી જતા? અરે વાહ, આજે નાસ્તો ભાઈએ બનાવે છે. યુ આર ગ્રેટ ભાઈ. આમાં ગ્રેડ જેવું શું છે? આવી નાની વાતોમાં મહાનતા છે ની. ને આટલો બધો અહંકાર શાનો છે બા? અરે આવા દીકરા માટે લોકો તરસતા હોય છે. અરે તમને ખબર છે, મોટા ભાગના ઘરમાં સ્ત્રીઓ અને નોકરો જ કામ કરતા હોય છે. પણ હવે જમાનો બદલાઈ ગયો છે. અરે જ્યારે કમસે કમ જરૂર હોય ત્યારે પુરુષ ઘરના કામ કરે તો એમાં ખોટું શું છે? તમારા મોડર્ન વિચારો તમારી પાસે રાખો. આપણા ઘરના નીતિ નિયમોને ફોલો કરવું જરૂરી છે. નિયમો નિયમો નિયમો? અરે એટલા માટે જ હું આ ઘરમાં રહેવા નથી માંગતો. અરે ભાઈ બધા માટે સરસ નાસ્તો બનાવીને લાવ્યો તો તમે આની કદર કરવાને બદલે એને સંભળાવો છો. અર્જુન પ્લીઝ, અત્યારે તારું મોટું બંધ રાખ. ના ભાઈ, જો આવી રીતે મારે ચૂપ જ રહેવાનું હોય ને તો મને આ જેલમાં રહેવાનો કોઈ શોખ નથી. અને એમ પણ મારે મારો ઢાબાનો બિઝનેસ સંભાળવાનો છે. અર્જુન, અર્જુન પ્લીઝ ઉભો રહે. અમે તમને જવાની પરવાનગી નથી આપી અર્જુનસિંહ. તમને તમારી આ સ્થિતિમાં અમે એકલા ક્યાંય જવા નહીં દઈએ. તેમ છતાં જવું જરૂરી જ હોય તો બહાર ગાડી અને ડ્રાઈવર બંને છે, એમાં બેસીને જ્યાં જવું હોય ત્યાં જાઓ. દિગ્વિજય જે કહ્યું એ ફોલો કરવું જરૂરી છે. હું કોઈને સમજાવી નહીં શકું કે હું મારી રાણી સાહેબાનો ખાલીપો ભરી રહ્યો છું. આ ઘરના દરેક ખૂણામાં સ્પર્શ છે કેસરનો, સુગંધ છે કેસરની, લાગણી છે કેસરની. અને મારે એ સ્પર્શને જીવવો છે, એ સુગંધને મહેસૂસ કરવી છે અને એ લાગણીને વહેતી કરવી છે. મોટાભાઈને અચાનક મારા પર શું પ્રેમ ઉભરાઈ આવ્યો હશે કે મને કાર આપી દીધી? જે હોય, કેટલા વખત પછી રાઠોડ પરિવારમાંથી મને કંઈક મળ્યું છે. ઓફકોર્સ હું કાર કંઈ રાખવાનો નથી. ઢાબે ઉતરીને કાર પાછી મોકલી આપીશ. ડ્રાઈવર, 1 મિનિટ.
ગાડી ઊભી રાખો. પ્રમોદ, તો અહીંયા ક્યાં ફરે છે? તારી તબિયત તો સારી નથી ને? તું ખોટું બોલ્યો ને? શરમ નથી આવતી તને? અર્જુનભાઈ, હું ખોટું નથી બોલ્યો. મેં જાતે રજા નથી લીધી. મોટા શેઠાણી મને સામેથી જ રજા આપી દીધી હતી.